લીંબડી શહેરમાં ઝાડા ઉલટી અને તાવનો કહેર. ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ઝાડા ઉલટી અને શરદી ઉધરસ તેમજ તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લીંબડી પ્રાઇવેટ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવી સિઝનમાં ફોગિંગ કે દવાનો છંટકાવ કરવો જોઈએ તે કરવામાં આવ્યો નથી. રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ છે. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય લથડેલ લોકોની ભીડ જોવા મળી રહી છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ નર્સિંગ ડોક્ટર તેમજ પટાવાળા ખડેપગે જોવા મળી રહ્યા છે. જો આવા સમયે આરોગ્ય તંત્ર ખડેપગે રહેતું હોય તો નગરપાલિકા તંત્ર કેમ નઠાર વેડા કરે છે? શું તંત્રને પ્રજાની કોઈ જાતની ચિંતા નથી? શું રોડ રસ્તા ગટરોમાં જ રસ છે? લોકો હાલ આરોગ્યથી પીડાઈ રહ્યા છે. તંત્ર દ્વારા તાકીદે અંગે ઠોસ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અહેવાલ કલ્પેશ વાઢેર, લોકાર્પણ.